ગઢડામાં કામના ભારણ અને માનસિક ત્રાસના આક્ષેપ સાથે આશા વર્કર બહેન બેભાન, હોસ્પિટલમાં ખસેડાયા। ગઢડામાં ફરજ બજાવતા એક આશા વર્કર બહેનની તબિયત અચાનક લથડતા તેઓ બેભાન થઈ જતા સ્થાનિક આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે સરકારી તંત્ર અને કર્મચારીઓ વચ્ચેના ગજગરાના આક્ષેપો સામે આવ્યા છે। ગઢડા અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત આશા વર્કર ભૂમિકાબેન સોલંકી ફરજ દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે ગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલના તબીબોની 2 કલાકની સઘન સારવાર બાદ તેઓ ભાનમાં આવ્યા હતા। ભાનમાં આવ્યા બાદ ભૂમિકાબેને ગઢડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દાણી ધરિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર દ્વારા સતત કામને લઈને તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ખોટી રીતે નોટિસ આપીને દબાણ ઊભું કરવામાં આવતું હતું। આ સતત વધતા ટેન્શનને કારણે જ તેમની તબિયત લથડી હોવાનું તેમણે ઉમેર્યું હતું। સોલંકી ભૂમિકાબેન આરોગ્યમાં કારણ તો હું વિસ્તારમાં હતી, સવારની પાણી પણ નથી પીધું, જમી નથી અને મને અર્બનમાં બોલાવતા કે તમારા રજિસ્ટરને એવું લઈને તમે 2 વાગે મને એવું કીધું કે અત્યારે તમે અહીંયા આવો એમ બતાવી જાઓ સર। અને એક બીજી નોટિસ મને આપેલી, એનો ખુલાસો પણ મારે આપવાનો હતો કે મારા ભાઈની વિરુદ્ધમાં આપેલી, મારી કામગીરી બાબત નહીં પણ મારા ભાઈએ FHW બેન સાથે ગેરવર્તન કરેલ એવી નોટિસ આપેલ। હકીકતમાં મેં કે મારા ભાઈએ કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કોઈ પણ સ્ટાફ સાથે ક્યારે પણ કરેલ નથી, છતાં એવી નોટિસ આપેલ અને એનો ખુલાસો મેં આપેલા પણ હું રજા ઉપર હતી 10 દિવસની અને ત્યારે મને નોટિસ આપવામાં આવેલી અને ત્યારે મેં ખુલાસો પણ આપેલો FHS દીપિકાબેન FHW દ્વારા અને MO શ્રી દાણી ધરિયા સર દ્વારા। નહીં તો 2 મહિનાથી મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે કે તમે પેલું નથી કરતા અને બીજા બહેનો સાથે નહીં, મને જ દર વખતે એકલા જ બધા રજિસ્ટર ને બધી કામગીરી બાબત બોલાવવામાં આવે છે અને 3 દિવસથી સતત મારી સાથે મારા વિસ્તારમાં પણ સર અને બધો સ્ટાફ ફરે છે। સવારના લઈને તે સાંજના 6-7 વાગ્યા સુધી ફરે છે। ગઈકાલે હું 8:45 વાગે મારા ઘરે પહોંચી ગઈ। માંગ એ છે કે ખોટી રીતે મને માનસિક ટોર્ચર આપવામાં આવે છે, કારણ વગર મારી અને મારા ભાઈ વિરુદ્ધ ખોટા આક્ષેપ મૂકવામાં આવે છે। જો ખોટા આક્ષેપ હોય, ભૂલથી એમનાથી થઈ ગયેલા હોય, બીજા વ્યક્તિએ કરેલા હોય અને અમારા વિરુદ્ધ કરવામાં આવેલા હોય તો એ માફીપત્ર સાથે લેખિતમાં મને આપે, અન્યથા અમે આ માનસિક ત્રાસ વિરુદ્ધ અને ખોટા આક્ષેપ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું અને મને કંઈ પણ થયું તો એના માટે જવાબદાર આ FHS બેન અને દાણી ધરિયા સાહેબ રહેશે। સામે પક્ષે ડોક્ટર ધર્મેશ દાણી ધરિયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે આશા વર્કર બહેનને માત્ર સરકારના નિયમ મુજબની જ કામગીરી સોંપવામાં આવે છે, કોઈ વધારાનું કામ આપવામાં આવતું નથી। નોટિસ આપવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે આશા વર્કરના ભાઈએ હેલ્થ સેન્ટરના કર્મચારી સાથે ટેલિફોન પર ગેરવર્તન કર્યું હતું, જેના અનુસંધાને જ નોટિસ પાઠવવામાં આવી હતી। હાલ આશા વર્કર બહેનની સ્થિતિ સ્થિર છે। મારું નામ ડૉક્ટર ધર્મેશ છે દાણી ધરિયા। હું અત્યારે અહીંયા ડેપ્યુટેશનમાં છું અર્બન હેલ્થ સેન્ટર ગઢડા ખાતે। નહીં, અમે તો જે કામગીરી સોંપવામાં આવતી હોય એના સિવાય કોઈ વધારાની કામગીરી સોંપતા નથી। ફક્ત જે કામગીરી આવતી હોય એ જ સોંપીએ છીએ, બીજી કોઈ વધારાની કામગીરી આપતા નથી। બેને એક બીજો પણ આક્ષેપ કર્યો છે કે ભાઈ મારા ભાઈને લઈને મને નોટિસ આપવામાં આવી છે, નોટિસ વાળી શું વાત છે? એમાં એવું છે, અમારા FHW બેનને એમના ભાઈ દ્વારા ફોનમાં તુકારા શબ્દો એવા બોલાયા હતા, એટલે FHW બેને મને જાણ કરી હતી। એ બાબતે મેં એમને નોટિસ આપેલી છે। શું સાહેબ, ખરેખર જે એમના આક્ષેપો છે એને તમે કેવી રીતે જોવો છો? ના, આક્ષેપો છે એ બેનના સાચા નથી લાગતા, કારણ કે આમાં જે કામગીરી જે સોંપવામાં આવે છે એ કામગીરી તે આપણે જે ઉપરથી આવતી એ જ સોંપીએ છીએ, બીજી કોઈ વધારાની કામગીરી અમે આપતા નથી। ઉલટા અમે આજે રૂબરૂ જે એમનો વિસ્તાર તપાસ્યો ત્યારે એમાં ઘણા લાભાર્થીઓ છે કે જેમને એમની મુલાકાત જ નથી લીધેલી અને લાભાર્થીઓ ઘણીવાર અહીંયા આવે છે કે અહીંયા કોઈ આવતું નથી।